ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર નંબર 3 ની અંદર આપણે છેલ્લે સ્થાન સ્થાનાંતર પથ લંબાઈ એને અનુરૂપ સરેરાશ ઝડપ અને સરેરાશ વેગની વાત જોઈ હતી. સરેરાશ સંબંધિત આપણે લાસ્ટ જે ટોપિક હતો એની અંદર તત્કાલીન વેગની વાત કરી હતી. હવે જેમ મને સ્થાનાંતર અને પથ લંબાઈ પરથી વેગ અને ઝડપ લઈ લીધો, એવી જ રીતે ગતિ કરતા પદાર્થ માટે આજે મારે વાત કરવી છે પ્રવેગની. આજનો આપણો મુખ્ય ટોપિક છે મિત્રો પ્રવેગ. પ્રવેગને મિત્રો આપણે ઇંગ્લિશમાં એસેલરેશન કહીશું. પ્રવેગને શું કહીશું મિત્રો આપણે? એસેલરેશન. એનો ફર્સ્ટ ઇનિશિયલ લેટર a થી પ્રવેગની સામાન્ય સંજ્ઞા આપણે દર્શાવી શકીએ છીએ. એટલે જ્યારે આપણે પ્રવેગને દર્શાવશું ત્યારે આપણે એને સ્મોલ a વડે દર્શાવશું. શું છે પ્રવેગ? એની વ્યાખ્યા જોઈએ મિત્રો. સાદી વ્યાખ્યા પ્રવેગની: વેગમાં થતા ફેરફારના સમય દરને પ્રવેગ કહે છે. મિત્રો વેગમાં થતા ફેરફારનો સમય દર એટલે કે સમયની સાપેક્ષે વેગમાં થતો ફેરફાર એને મિત્રો આપણે પ્રવેગ કહીશું. પ્રવેગ માટે મારે સરેરાશ અને તાત્કાલિક પ્રવેગની મારે અહીંયા વાત કરવી છે. એમાં આગળ વધીએ. સૌથી પહેલી રજૂઆત જોઈએ આપણે સરેરાશ પ્રવેગની. હવે મારે વાત કરવી છે મિત્રો સરેરાશ પ્રવેગ. સરેરાશ પ્રવેગ પરથી આપણે તત્કાલીન પ્રવેગ તરફ જઈશું. ધારો કે t1 સમયે કોઈ પદાર્થનો વેગ v1 છે અને t2 સમયે તેનો વેગ v2 છે. કોઈ એક ગતિ કરતા પદાર્થની આપણે વાત કરીએ મિત્રો, તો ગતિ કરતા પદાર્થ માટે ધારો કે કોઈ એક t1 સમયે પદાર્થનો વેગ v1 છે, t2 સમયે પદાર્થનો વેગ v2 છે. તો નિશ્ચિત સમયગાળા માટે ડેલ્ટા t બરાબર t2 t1 સમયગાળામાં પદાર્થના વેગમાં થતો ફેરફાર ડેલ્ટા v એટલે કે v2 v1 હોય તો જેમ આપણે સમયનો ફેરફાર લઈ છીએ અને અનુરૂપ મિત્રો આપણે વેગનો ફેરફાર દર્શાવશું. અહીંયા આપણે વાત કરી છે વેગ v1 અને v2 ની. માટે સરેરાશ પ્રવેગ એ 12 વડે પણ દર્શાવાય છે અથવા મિત્રો એને તમે લેસ ધેન અને ગ્રેટર ધેન વચ્ચે લખો તો પણ ચાલે છે. a12 બરાબર વેગમાં થતો ફેરફાર ડેલ્ટા v છેદમાં ડેલ્ટા t. એટલે કે a12 v2 v1 upon t2 t1. આ થશે મિત્રો સરેરાશ પ્રવેગ. વેગમાં થતા ફેરફારનો સમય દર. તો સમયની સાપેક્ષે ફેરફારને દર્શાવ્યો, એના અનુરૂપ મેં વેગનો ફેરફાર દર્શાવ્યો, તો હું લઈ શકીશ સરેરાશ પ્રવેગ. પ્રવેગ એની ઉપરથી સરેરાશ પ્રવેગ, જેવી રીતે આપણે તત્કાલીન વેગ જોયો તો મિત્રો, એવી જ રીતે આપણે તત્કાલીન પ્રવેગ પણ લઈ શકીએ છીએ. વેગના ફેરફારને અનુરૂપ આપણે વાત કરીએ તો સરેરાશ પ્રવેગની દિશા એ વેગના ફેરફાર એટલે કે ડેલ્ટા v ની દિશામાં હોય છે. સામાન્યતઃ વાત કરીએ આપણે તો
પ્રવેગ માટે પ્રવેગનો SI એકમ મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ છે. એટલે સંજ્ઞાત્મક જોવો તો મીટર છેદમાં સેકન્ડનો વર્ગ અથવા મીટર ઇન્ટુ સેકન્ડની -2. કારણ કે તમે જાણો છો વેગ ભાગ્યા સમય એટલે પ્રવેગ. વેગ ભાગ્યા સમય એટલે પ્રવેગ. તો એના અનુરૂપ હું પ્રવેગનો એકમ અહીંયા દર્શાવી શકું. તો આ વાત થઈ ગઈ મિત્રો પ્રવેગ અને સરેરાશ પ્રવેગની. તમે જોઈ શકો છો સિમ્પલ રજૂઆત આપણે બોર્ડ પર દર્શાવી છે. એને અનુરૂપ મારે વાત કરવી હોય તત્કાલીન પ્રવેગની તો તત્કાલીન પ્રવેગને મિત્રો સરેરાશ પ્રવેગના અતિ સૂક્ષ્મ સમયગાળાના લક્ષ તરીકે લઈ શકાય છે. એટલે તત્કાલીન પ્રવેગને સરેરાશ પ્રવેગના અતિ સૂક્ષ્મ સમયગાળાના લક્ષ તરીકે દર્શાવાય છે. એટલે કે તત્કાલીન પ્રવેગ એ બરાબર સરેરાશ પ્રવેગ એટલે કે ડેલ્ટા v ડેલ્ટા t દર્શાવવું મિત્રો એના અતિ સૂક્ષ્મ સમયગાળાના લક્ષ તરીકે એટલે ડેલ્ટા t → 0. હવે તમે જાણો છો ડેલ્ટા t → 0 થી તમે દર્શાવો ને એટલે અતિ સૂક્ષ્મ સમયગાળા તરીકે દર્શાવી શકાય છે. માટે હજી એમ કહી શકાય કે a dv/dt. તો આ પ્રમાણે આપણે સરેરાશ પ્રવેગ પરથી પણ તત્કાલીન પ્રવેગને દર્શાવી શકીએ છીએ. હવે આપણી જાણકારી માટે મિત્રો અહીંયા એક ટ્વિસ્ટ ક્રિએટ કરીએ. તમે જાણો છો કે તત્કાલીન વેગ v એ dx/dt થાય. dx/dt પરથી માટે તત્કાલીન પ્રવેગ એટલે કે સિમ્પલ પ્રવેગ a d/dt ઓફ આ જે v છે મારી પાસે v છે આ v ની જગ્યાએ હું dx/dt મૂકું છું એટલે d/dt ઓફ dx/dt થશે. તો આને આપણે નિર્દેશનમાં દર્શાવશું d * d એટલે d2x છેદમાં dt આખાનો વર્ગ એટલે લખાય dt2 એટલે પ્રવેગ બરાબર d2x/dt2. આ પ્રમાણે પ્રવેગને તમે અંતરના પદમાં એટલે કે સ્થાનાંતરના પદમાં દર્શાવી શકો છો. તો દ્વિતીય કક્ષાનું વિકલન લેવાનું અને તમે એને વેગમાં દર્શાવો તો પ્રથમ કક્ષાનું વિકલન લેવાનું છે. મિત્રો આગળના સેશનની અંદર વિકલનીય ટર્મ અને વિકલન વિશેની આપણે વિશેષ રજૂઆત પણ જોઈશું. અત્યારે થિયરિટિકલ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે આટલા મુદ્દાને ધ્યાનમાં લઈશું. શું ચર્ચા કરી આપણે આ સેક્શનની અંદર? તો કે વેગમાં થતા ફેરફારનો સમય દર મિત્રો એને પ્રવેગ કહેવાય. ધારો કે t1 સમયે વેગ v1 t2 સમયે વેગ v2 છે તો નિશ્ચિત સમયગાળામાં વેગનો ફેરફાર ડેલ્ટા v લેતા અને સરેરાશ પ્રવેગ ડેલ્ટા v/ડેલ્ટા t મળે. એટલે કે v2 - v1 t2 - v1 સરેરાશ પ્રવેગ અથવા પ્રવેગ સદિશ રાશિ છે તો એને અનુરૂપ પ્રવેગની દિશા વેગના ફેરફારની દિશામાં હોય છે. એનો એકમ લઈ શકાય છે મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ. એનો એકમ થશે મિત્રો. તે જ પ્રમાણે તત્કાલીન પ્રવેગ જોઈએ. તત્કાલીન પ્રવેગને સરેરાશ પ્રવેગના અતિ સૂક્ષ્મ સમયગાળાના લક્ષ તરીકે દર્શાવી શકાય. તત્કાલીન પ્રવેગ લિમિટ ડેલ્ટા t → 0 ડેલ્ટા v/ડેલ્ટા t થશે. લિમિટ અને ડેલ્ટા મોટા તફાવત માટે વપરાય છે, d નાના તફાવત માટે વપરાય છે. તો એના અનુરૂપ લખી શકીએ a dv/dt. માટે તત્કાલીન વેગ v dx/dt પરથી v ની કિંમત અહીંયા મૂકતા મને a d2x/dt2 પ્રમાણે મળે. તો આ પ્રમાણે
આપણે પ્રવેગની રજૂઆત મિત્રો જોઈશું અને એને બરાબર યાદ રાખશું. આગળ જોઈએ મિત્રો, પ્રવેગમાં આગળ વધીએ, થોડી હજી વિશેષ ચર્ચામાં જઈએ. પ્રવેગની વાત કરીએ મિત્રો તો આગળ પ્રવેગ એ કેટલાક ધ્યાનમાં રાખવાના મુદ્દા ની વાત કરશું આપણે. પ્રવેગ સંબંધી પ્રવેગ એ ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે છે. મિત્રો પ્રવેગ તમને ધન મળી શકે, ઋણ મળી શકે અને નિયમિત વેગથી ગતિ કરતા પદાર્થ માટે પ્રવેગ શૂન્ય પણ હોય, સમયની સાપેક્ષે વેગનો ફેરફાર ન મળે તો એવા કિસ્સામાં પ્રવેગ શૂન્ય થઈ જશે. એટલે પ્રવેગ ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે છે. સુરેખ પથ પર ગતિ કરતા પદાર્થની વાત કરીએ આપણે. સુરેખ પથ પર ગતિ કરતા પદાર્થ માટે પહેલું, જો dv/dt એટલે કે વેગના ફેરફારનો સમય દર, dv/dt આપણે લીધું છે વેગના ફેરફારનો સમય દર, dv/dt ધન હોય તો વેગના ફેરફારના સમય દરનું મૂલ્ય ધન હોય તો કણના પ્રવેગની દિશા આપણે ધન x અક્ષ હોય તેને સમજીએ. કણના પ્રવેગની દિશા આપણે એક જ અક્ષની અત્યારે વાત કરીએ તો ધન x અક્ષ પર હોય એવું આપણે સમજવાનું. કણના પ્રવેગની દિશા ધન x અક્ષ હશે અને તે જ પ્રમાણે જો dv/dt ઋણ હોય તો કણના પ્રવેગની દિશા x અક્ષ હોય. એટલે x અક્ષની ધન દિશામાં જ્યારે કણ પ્રવેગિત ગતિ કરતો હોય ત્યારે મને dv/dt નું મૂલ્ય ધન મળે. સાદું અર્થઘટન આવું થાય. એવી જ રીતે જ્યારે કણના પ્રવેગની દિશા ઋણ x અક્ષ હોય ત્યારે મને dv/dt નું મૂલ્ય ઋણ મળે. તો આ ત્રણ મુદ્દાને આપણે થોડા વ્યવસ્થિત રીતે પ્રવેગ સંબંધિત મિત્રો ધ્યાનમાં લઈશું. પછી વાત કરીએ, જો વેગ અને પ્રવેગ બંને ધન હોય અથવા ઋણ હોય તો કણની ઝડપમાં વધારો થાય છે. જો વેગ એ ધન હોય અને પ્રવેગ એ ધન હોય તો તમે સમજી શકો છો કે બંને ધન હોય અથવા બંને ઋણ હોય. વેગ અને પ્રવેગ બંને ધન હોય અથવા બંને ઋણ હોય એનો મતલબ થયો કે કાં તો ઈ પ્યોર ધન x અક્ષ તરફ ગતિ કરતો હોય અથવા તો ઈ ઋણ x અક્ષ તરફ ગતિ કરતો હોય એવું કહી શકાય. બંને ધન હોય અથવા બંને ઋણ હોય તો કણની ઝડપમાં વધારો થાય છે. આવા કિસ્સામાં કણ પ્રવેગિત ગતિ કરે છે તેમ કહેવાય. આવા કિસ્સામાં કણ પ્રવેગિત ગતિ કરે છે તેમ કહેવાય. કણની પ્રવેગિત ગતિની વાત છે મિત્રો અહીંયા. તે જ પ્રમાણે જો બંને વિરુદ્ધ સંજ્ઞાના હોય એક મુદ્દો હજી લઈએ. જો વેગ અને પ્રવેગ બંને
વિરુદ્ધ સંજ્ઞાના હોય તો કણની ઝડપમાં ઘટાડો થાય છે. આવા કિસ્સામાં કણ પ્રતિ પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય. કણની પ્રતિપ્રવેગી ગતિ છે મિત્રો. કણ પ્રવેગિત અને પ્રતિપ્રવેગિત બંને ગતિ કરી શકે છે. એના અનુરૂપ આ બે મુદ્દાને આપણે ધ્યાનમાં રાખશું. વેગ અને પ્રવેગ બંને ધન હોય અથવા બંને ઋણ હોય તો કણની ઝડપમાં વધારો થશે. એવા કિસ્સામાં પ્રવેગિત ગતિ છે. વેગ અને પ્રવેગ બંને વિરુદ્ધ સંજ્ઞાના હોય, એક ધન હોય એક ઋણ હોય અથવા એક ઋણ હોય તો એક ધન હોય, તો એવા કિસ્સામાં એની ઝડપમાં ઘટાડો થશે. ત્યારે આપણે એની પ્રતિપ્રવેગી ગતિ છે તેમ કહીશું. તો આ પ્રમાણે આપણે પ્રવેગની અંદર મિત્રો આ બે મુદ્દાઓને ખાસ ધ્યાનમાં લઈશું. બીજું, ત્રણેયનો આંતર સંબંધ એટલે કે સ્થાનાંતર, વેગ અને પ્રવેગ, ત્રણેયનો આંતર સંબંધ મિત્રો અહીંયા આપણે સૂત્રાત્મક રજૂઆતમાં સમજવાનો પ્રયત્ન કરીએ. આંતર સંબંધ જેને આપણે વિકલનીય ટર્મમાં વધારે ડિટેલમાં જોઈશું. આંતર સંબંધ, જો તમારી પાસે કોઈ એક પદ છે, ઉદાહરણ તરીકે મારી પાસે સ્થાનાંતરને હું x વડે દર્શાવું, તો સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન મને વેગ આપે dx/dt. સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન, x નું t ની સાપેક્ષે વિકલન એટલે d/dt of x ઈ મને વેગ આપે. અને તે જ પ્રમાણે વેગનું સમયની સાપેક્ષે વિકલન મને પ્રવેગ આપે એટલે કે dv/dt. વેગનું સમયની સાપેક્ષે વિકલન મને પ્રવેગ આપે અથવા અહીંથી સ્થાનાંતરનું d2x/dt2 સમયની સાપેક્ષે બે વખત વિકલન, સ્થાનાંતરનું સમયની સાપેક્ષે બે વખત વિકલન પ્રવેગ આપે અથવા વેગનું સમયની એટલે સ્થાનાંતરનું સમયની સાપેક્ષે એક વખત વિકલન વેગ આપે. બે વખત વિકલન પ્રવેગ આપે, એક વખત વિકલન વેગ આપે, વેગનું એક વખત વિકલન પ્રવેગ આપે. આ છે આંતર સંબંધ. ત્રણ પદ આપણે જોયા છે. આગળ જતા મારે ઇન્ટરનલી એકબીજામાં કન્વર્જન આનું જોવાનું છે. જો હું સ્થાનાંતરને x વડે દર્શાવું તો dx/dt મને v મળે, એવી જ રીતે dv/dt મને a મળે. તો ડાયરેક્ટ સ્થાનાંતરના સ્ટેપની મારે વાત કરવી હોય તો d2x/dt2 મને પ્રવેગ આપે. તો આ પ્રમાણે આ ત્રણ જે બેઝિક ભૌતિક રાશિઓની વાત કરી છે મિત્રો આ ચેપ્ટરની અંદર, એની અંદર આપણે આ કન્વર્ઝેશન ધ્યાનમાં લેવાનું છે અને આ મુદ્દાઓને પણ ધ્યાનમાં લઈશું. વ્યવસ્થિત રીતે મિત્રો તમારે એને યાદ રાખવાનું છે. આગળ વાત કરીએ મિત્રો તો મારે પ્રવેગ સંબંધિત વાત કરવી છે. કેટલાક વીટી આલેખની, વેગ વિરુદ્ધ સમયના આલેખની મારે વાત કરવી છે, જેમાં અમે આગળ વધીએ. ચાલો સૌથી પહેલા મારે વાત કરવી છે v વર્સિસ t આલેખની. એમાં પહેલો ધારો કે મને એવી કન્ડિશન આપી હોય કે કોઈ કણ ધન પ્રવેગ સાથે મારે વાત કરવી છે અચળ પ્રવેગી ગતિ માટે. આલેખ વાત કરવી છે અચળ પ્રવેગી ગતિ માટે, એટલે થોડું વ્યવસ્થિત અને પ્રોપર તમને ધ્યાનમાં રહે. ઘણા બધા કિસ્સામાં હું એને સમજી શકું છું, જેવું કે
ધન પ્રવેગ સાથે ગતિ કરતો હોય ધન દિશામાં, ધન પ્રવેગ સાથે ઋણ દિશામાં પણ ગતિ કરતો હોય, ઋણ પ્રવેગ સાથે ધન દિશામાં, ઋણ પ્રવેગ સાથે ઋણ દિશામાં પણ ગતિ કરતો હોય. કેટલી કન્ડિશન એની હું લઈ શકું ને એનો ઈ શબ્દ પ્રમાણે એનો આલેખ શું થાય ઈ મારે સમજવું છે. એની આપણે રજૂઆત જોઈએ અત્યારે. તો સૌથી પહેલી રજૂઆત મિત્રો આપી છે તમને. ધન પ્રવેગ સાથે ધન દિશામાં ગતિ, ધન પ્રવેગ અને ધન દિશા. તો એને સમજવા માટે હું એક વીટી આલેખ લઈશ. સમય t વેગ v. આપણે જાણીએ છીએ વેગ મીટર પ્રતિ સેકન્ડમાં હોય અને સમય સેકન્ડમાં હોય. વીટી આલેખમાં ધારો કે ઉગમ બિંદુથી આપણે કોઈ પ્રારંભિક વેગ v0 પ્રારંભિક વેગ છે ત્યાંથી પ્રવેગિત ગતિ કરવાની શરૂઆત કરે છે અને મને સ્ટ્રેટ લાઈન મળે છે. તો આ મારી ધન દિશા. આ કઈ દિશા છે મિત્રો? ધન દિશા છે. તો મને આ પ્રમાણેનો આલેખ એમાં મળશે. ધન પ્રવેગ સાથે ધન દિશામાં ગતિ. વેગમાં વધારો સૂચવે છે તો ઓટોમેટિક પ્રવેગ ધન થઈ જશે અને દિશા પણ કેવી છે? આ ધન. એટલે કે વેગ વધે છે તો જ્યારે તમે વેગનો ફેરફાર લેશો ત્યારે પણ તમને મિત્રો વેગમાં વધારો એટલે કે ધન કિંમત મળશે. એટલે એના અનુરૂપ મને આવો આલેખ મળે. એના પછી વાત કરીએ તો તમે આને સિમ્પલી આમ સમજી શકો છો v વર્સિસ t એમ. વધારે વિશેષમાં દર્શાવીએ તો ચાલે. આ સમય t છે ને આ સમય v છે એને અનુરૂપ મેં અહીંયા વાત કરી છે. બીજા કિસ્સાની મારે વાત કરવી છે ઋણ પ્રવેગ સાથે ધન દિશામાં ગતિ. બીજી વાત કરીશું અહીંયા ઋણ પ્રવેગ સાથે ધન દિશામાં ગતિ. જો વેગ ઘટતો જાય મિત્રો તો પ્રવેગ ઋણ બને. સમયની સાથે વેગમાં ઘટાડો દર્શાવે તો મારે એવી વાત કરવી પડે કે કોઈ એક કણ મહત્તમ વેગથી ગતિની શરૂઆત કરે છે અને ધીમે ધીમે તેના વેગમાં ઘટાડો થાય છે. તો આવા પ્રકારની સ્થિતિ જે મેં દર્શાવી છે એ તમને એને અનુરૂપ વેગમાં ઘટાડો સૂચવે છે જે તમે અહીંયા જોઈ શકો છો. તો આ પ્રમાણેનો આલેખ મને ઋણ પ્રવેગ સાથે ધન દિશામાં ગતિ સૂચવશે. ઋણ પ્રવેગ સાથે ધન દિશામાં ગતિ. હવે અહીં સુધી મિત્રો દિશા ધન રહે છે કારણ કે આપણે સામાન્ય યામ પદ્ધતિ દોરીએ ને તો આ પ્રથમ ચરણ થયું. પ્રથમ ચરણમાં બંને અક્ષ ધન હોય. ધન x અક્ષ છે ને ધન y અક્ષ છે. પણ જો ઋણ y અક્ષ પર જતો હોય તો મારી ગતિની દિશા બદલાય છે. મતલબ એને હું ઋણ દિશા એવું કહીશ. તો મારે હવે ત્રીજો પ્રકાર જોવો છે ઋણ પ્રવેગ સાથે ઋણ દિશામાં ગતિ. ત્રીજો પ્રકાર ઋણ પ્રવેગ સાથે ઋણ દિશામાં ગતિ. જો મારે એવી વાત કરવી હોય તો હું એનો આલેખ આ પ્રમાણે દર્શાવીશ. સમય છે, વેગ છે, પ્રારંભિક વેગ v0 છે અને આ પ્રમાણે હું એને દર્શાવીશ. આ વાત થઈ ગઈ મિત્રો ઋણ પ્રવેગ સાથે ઋણ દિશામાં ગતિ. ઘણી બધી વખત એવું થાય કે બંને સંયોજનમાં આવે. ઘણી બધી વખત એવું થાય કે બંને સંયોજનમાં આવે. ચોથો પ્રકાર જોઈએ આપણે. ચોથા પ્રકારને અનુરૂપ થોડી ચર્ચા કરીએ મિત્રો તો ઋણ પ્રવેગ સાથે ગતિ કરતો પદાર્થ. એમાં બે ભાગ પડે છે. ઋણ પ્રવેગ સાથે ગતિ કરતો પદાર્થ. ઋણ પ્રવેગ સાથે ગતિ કરતો પદાર્થ એને જોઈએ. સમય છે, વેગ v છે. કોઈ નિશ્ચિત સ્થાનથી ગતિની શરૂઆત કરે છે. સમય t1 છે
અને અહીંયા ક્યાંક કે છે, સમજો. હવે આવા પ્રકારની પરિસ્થિતિમાં હું બે ભાગ પાડી શકું છું, 0 થી t1 અને અહીંયા કોઈ એક સમયગાળો પછી હું નિશ્ચિત કરું છું, એ છે t2. તો 0 થી t1 સમયગાળામાં દિશા ધન ગણાશે અને t1 થી t2 સમયગાળામાં મિત્રો એની દિશા ઋણ ગણાશે. નીચેની તરફની વાત કરેલી છે અહીંયા. એટલે આ બે પ્રકારની હું એની સાપેક્ષે સમજી શકું છું. ધન અને એની વિરુદ્ધ દિશા એટલે આપણે નીચેની દિશા ઋણ લઈશું. અહીં 0 થી t1 સમયગાળામાં આપણે એક પ્રકાર જોયો છે અહીંયા. તમે સમજી શકો છો પ્રવેગ ઋણ છે પણ દિશા કેવી છે? ધન. તો ધન દિશામાં અહીં સુધી મારું ધન મૂલ્ય દર્શાવે છે. રેફરન્સ અક્ષ સુધી ધન મૂલ્ય હશે. એટલે 0 થી t1 સમયગાળામાં ધન દિશામાં અને t1 થી t2 સમયગાળામાં ઋણ દિશામાં ગતિ થશે. આ પ્રમાણે હું VT આલેખ દર્શાવી શકું મિત્રો. ચાર પ્રકાર જોયા છે. ઘણી બધી વખત એવું બને છે મિત્રો, આપણે જ્યારે એને ગ્રાફિકલી રિપ્રેઝેન્ટ કરવા જઈએ ત્યારે શબ્દ તો આવ્યો હોય કે ધન પ્રવેગ સાથે ધન દિશામાં, પણ મને આઈડિયા ન આવે મારે કેવી રીતે દર્શાવવું. તો ઈ ગ્રાફ મને ધન પ્રવેગ સાથે ધન દિશા સૂચવે થાય. તો ઈ પ્રમાણે આ પ્રમાણે આપણે દર્શાવી શકીએ છીએ. તમે જોઈ શકો છો આ દિશા છે, આ નીચેની દિશા છે, આ પણ આ નીચેની દિશા છે, આ દિશાને અનુરૂપ આમ જાય છે. તો આ પ્રમાણે આપણે VT આલેખ અચળ પ્રવેગી ગતિ માટેના VT આલેખની ચર્ચા મિત્રો આ પ્રમાણે કરી શકીએ. અને અલગ અલગ પ્રકારના ધન અને ઋણ પ્રવેગ માટે આપણે એને દર્શાવી શકીએ. આગળ વાત કરીએ મિત્રો, તો જેવી રીતે મેં પ્રવેગ માટે VT આલેખ જોયો છે, મારે આ જ વિડિયો સેક્શનની અંદર મિત્રો હજી પ્રવેગ ધન ઋણ કે શૂન્ય હોઈ શકે એને સંબંધિત થોડા XT આલેખ મારે નાનકડી એક રજૂઆત જોવી છે. એ XT આલેખ દર્શાવવા છે જેને હવે આપણે જોઈશું. चलो આગળ વાત કરીએ. પ્રવેગ માટેની વાત કરીએ તો અચળ પ્રવેગી ગતિ માટે XT આલેખ એની મારે નાનકડી રજૂઆત જોવી છે અને પછી આપણે આજના સેક્શનને પૂરો કરીશું. સૌથી પહેલું કોઈ એક હું XT આલેખ દોરું છું. કોઈ એક XT આલેખ દોરું છું. મારે પહેલી રજૂઆત લેવી છે મિત્રો ધન પ્રવેગ માટે, એટલે કે જો A ધન હોય તો આપણે જાણીએ છીએ કે પ્રવેગને હું x ના પદમાં દર્શાવું તો d2x/dt2 થાય. સમયની સાપેક્ષે વેગનો ફેરફાર ધન હોય તો જ પ્રવેગ ધન મળે. અને વેગ ક્યારે ધન મળે? જો સ્થાનનો ફેરફાર ધન હોય. એટલે કે મને આમ ચડતા ક્રમમાં એનો ગ્રાફ મળે. ઇટ્સ સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ ટાઈપ. જે આપણે વિકલનની ચર્ચા કરશું ને મિત્રો ત્યારે એમાં વધારે ડિટેલમાં વિકલનમાં જોઈશું. આપણે આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં વિકલનની ચર્ચા કરવાની છે. વિકલન સંબંધિત સૂત્રોની જે ચેપ્ટરમાં તમારે વાપરવાના છે. આ અંશે મને XT આલેખમાં માને કોઈ બિંદુ લઉં તો આ મને ધન પ્રવેગ દર્શાવશે. એવી જ રીતે મારે ઋણ પ્રવેગ જોતો હોય ઓપ્શન B માં અહીંયા લઈશ. પછી એક હું XT દર્શાવીશ. જો માટે એ ઋણ લેવો હોય તો હવે સમજો તમે કે પ્રવેગ મિત્રો ક્યારે ઋણ હોઈ શકે? જ્યારે વેગ ઋણ હોય. વેગ ક્યારે ઋણ હોય? જ્યારે સ્થાનાંતર ઋણ હોય. ત્રણેય પ્રકારથી તમે એને સમજી શકો. ત્રણેય કન્ડિશન
સેક્શનની અંદર મારે એને ઋણ દર્શાવવા પડે તો એને અનુરૂપ આલેખ હું આવો દર્શાવીશ, ઘટતો કેવો દર્શાવીશ, ઘટતો દર્શાવીશ. અને ઓપ્શન સી માં વાત કરીએ, હજી એક XP આલેખ લો. મારે એ શૂન્ય માટે દર્શાવવો છે. સમજો પ્રવેગ શૂન્ય હોય એવી કન્ડિશનને મારે દર્શાવવી છે. પ્રવેગ ક્યારે શૂન્ય હોય? આપણે વિકલનમાં વાત કરશું મિત્રો. અચળ સંખ્યાનું વિકલન શૂન્ય થાય, અચળ સંખ્યાનું વિકલન શૂન્ય થાય તો એનો મતલબ અચળ સંખ્યા એટલે વેગ અચળ હોય ને તો ગતિ પ્રવેગિત ગતિ ન કહેવાય. અચળ વેગથી ગતિ કરતો પદાર્થ અહીંયા જો a = dv/dt એટલે કે v2 - v1/t2 - t1 થાય. ધારો કે t1 સમયે વેગ v1 છે, t2 સમયે વેગ v2 છે, પણ જો વેગ બંને સમયે સમાન હોય, બંને સમયે ધારો કે વેગ v જ છે અથવા dt તો પ્રવેગ થઈ જાય શૂન્ય. એટલે કે જો કોઈ પદાર્થ અચળ વેગી ગતિ કરતો હોય, જો કોઈ પદાર્થ અચળ વેગી ગતિ કરતો હોય તો એનો પ્રવેગ શૂન્ય હોય. કેમ? કારણ કે સમય બદલાય ત્યારે વેગ બદલાવો જોઈએ નહીં. તો એમ દર્શાવો બંને સમયે વેગ v જ હોય તો વેગનો ફેરફાર શૂન્ય થઈ જાય, v - v મિત્રો શૂન્ય થઈ જાય. તો આ પ્રમાણે મને પ્રવેગ આવા ગ્રાફની અંદર શૂન્ય મળે. તો આ જે રજૂઆત થઈ આપણા આખા સેક્શનની અંદર મિત્રો અત્યારે આપણે જે તમે બોર્ડ પર જોઈ રહ્યા છો એ અચળ પ્રવેગી ગતિ માટેનો XP આલેખ છે. ત્રણ કન્ડિશન આલેખની અંદર તમે જોઈ છે. XP આલેખમાં મિત્રો પ્રવેગ ધન, પ્રવેગ ઋણ અને પ્રવેગ શૂન્ય. તો આ પ્રમાણે તમારે વ્યવસ્થિતપણે આપણા આખા સેક્શનની અંદર આજે આપણે મિત્રો પ્રવેગની વાત કરી. વેગમાં થતા ફેરફારનો સમય દર એટલે પ્રવેગ. પ્રવેગને સંબંધિત આપણે વાત કરી સરેરાશ પ્રવેગ, એના ઉપરથી તત્કાલીન પ્રવેગ, પ્રવેગિત ગતિ માટે ક્યારે કણ પ્રવેગિત ગતિ કરે, ક્યારે પ્રતિપ્રવેગી ગતિ કરે એની પણ આપણે વાત કરી. બહુ જ વ્યવસ્થિત રીતે તમારે એને ધ્યાનમાં લેવાનું છે. અને આલેખ સંબંધી વાત કરી તો મિત્રો પ્રવેગ માટે મને બે પ્રકારના આલેખ મળે. એક મળે મને VT આલેખ અને બીજો મળે મને XP આલેખ. પ્રવેગ ધન ઋણ કે શૂન્ય હોઈ શકે હું સિમ્પલ XT આલેખથી સમજી શકું છું. સિમ્પલ XT આલેખથી હું સમજી શકું છું કે પ્રવેગ ધન ઋણ કે શૂન્ય હોઈ શકે છે. આ પ્રમાણે એની રજૂઆત છે. એ જ પ્રમાણે આગળ આપણે VT આલેખની રજૂઆત જોઈ હતી. તો મિત્રો તમારે વ્યવસ્થિત રીતે આખા સેક્શનને પ્રિપેર કરવાનો છે. ચેપ્ટર જેમ જેમ ચાલતું જશે એમ એના બધા જ મુદ્દાઓને તમારે યાદ રાખવાના છે. આવનારા સેક્શનની અંદર અને JEE અને NEET-માં પણ આ દરેક મુદ્દાઓ બહુ જ મહત્વના છે, જેથી કરીને આગળ જતા તમને પ્રોબ્લેમ ન થાય. તો વ્યવસ્થિત રીતે તમે એને પ્રિપેર કરજો. વિડિયો વ્યવસ્થિત જોઈને પછી એને હોમવર્ક કરવાનો આગ્રહ રાખજો. થેન્ક યુ.